Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો હમણાં બે લેક્ચરથી આપણે થોડા ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોયેલું છે. હવે થોડો થિયરીનો અભ્યાસ આગળ વધારીએ અને પછી પાછા આપણે ન્યુમેરિકલ્સ પર આવી જઈશું. બરાબર? તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર? રેખીય વેગમાન સંરક્ષણના નિયમમાં જેડબલઈ કે નીટની એક્ઝામ માટે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, તંત્રનું સમજો. જો તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર એકમ સમયમાં ફેરફાર થતા વેગમાનનો દર એ પણ શૂન્ય હશે. એટલે કે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન પણ શૂન્ય હશે. તો કયા પદનું વિકલન શૂન્ય હોય? અચળ પદનું. એટલે કે વેગમાન કેવું હશે? અચળ. વેગમાન અચળ હોય તો તમે શું કહી શકો કે તંત્રનું કુલ અંતિમ વેગમાન બરાબર તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન. બરાબર. પછી ધારો કે બે કણો છે તેની અથડામણ થાય છે તો તંત્રનું કુલ અંતિમ વેગમાન લેશો તમે m1v1 પ્લસ m2v2. પ્રારંભિક વેગ ધારો કે u1 u2 હતા તો પ્રારંભિક વેગમાન m1 u1 પ્લસ m2 u2 આવી રીતે લઈ શકો. બરાબર. વેગમાન સંરક્ષણના નિયમનું પાલન હંમેશા થશે કેમ કે તે સાર્વત્રિક નિયમ છે. બરાબર. એટલે ચેપ્ટર 1માં તમે 4 બળો અને 4 નિયમોમાં પણ આ એક નિયમનો અભ્યાસ કર્યો હતો. બરાબર. એટલે આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો છે. હવે આગળ વધીએ. હવે એક આવતું હતું નિયમિત વર્તુળ ગતિ. નિયમિત વર્તુળ ગતિ. તેમાં જરૂરી એવું કેન્દ્ર ત્યાગી બળ F બરાબર શું હતું? mv²/r. બરાબર. આ કેન્દ્રગામી બળ કહેવાય, પણ એનું આભાસી અસર એટલી જ કેન્દ્રથી દૂર તરફ થતી હતી. બરાબર. એફની જગ્યા પર ma પણ એની જગ્યા પર ac કરી નાખશું કેમ કે સેન્ટ્રીપિટલ એક્સલરેશન એટલે કે કેન્દ્રગામી પ્રવેગ છે. mm કેન્સલ કરશો એટલે AC = v²/r આવશે. ક્લિયર? અહીંયા સુધી તો તમને સમજ પડતી જ હશે. ટેક્સ્ટ બુકમાં પણ આ ઇક્વેશન છે આવી ગયું છે. ઓકે. હવે એક જોઈએ સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની ગતિ અથવા તો કોઈ પણ પદાર્થની ગતિ. બરાબર. ઓકે. આ કિસ્સામાં FC = શું મળતું હતું? mv²/r. ટૂંકમાં જે ઘર્ષણ બળ છે એ અત્યારે કેન્દ્ર ત્યાગી બળ પૂરું પાડતું હતું. બરાબર. એટલે આ બળ કયું છે? ઘર્ષણ બળ. આ રસ્તો છે, આ કેન્દ્ર છે, અહીંયા કોઈ વાહન છે એ વર્તુળાકાર ગતિ કરે છે તો દૂર તરફ, કેન્દ્રથી દૂર તરફ જે બળ લાગે એ આભાસી બળ છે એ mv²/r છે. કેન્દ્ર તરફ વાહનને જકડી રાખવાનું કામ કોણ કરે છે? ઘર્ષણ બળ. અહીંયા ખાલી F લખશો તો પણ ચાલશે. બરાબર છે. આ એક સૂત્ર ખાસ ધ્યાનમાં રાખવું. હવે જોઈએ ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર વાહનની ગતિ. બરાબર. સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની ગતિ એ તો તમને આવડે જ છે, ટેક્સ્ટ બુકમાં છે. એ છતાં પણ આપણે સૂત્ર રિવાઇઝ કરવા હોય તો કરી શકાય. સૂત્રમાં આપણે એક આ વસ્તુ જોતા હતા, યાદ હોય તો મહત્તમ સલામત ઝડપનું સૂત્ર આપણને મળતું હતું લાસ્ટમાં μs
इंटू आर इंटू जी। बराबर। ज्यां आर शुं हतुं ए त्रिज्या हती वर्तुळाकार ट्रेकनी त्रिज्या, एटले અહીંથી કેન્દ્રથી લઈને અહીંયા સુધીનું અંતર આર। બરાબર। તો આ જે છે એ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે। યાદ રાખજો, મહત્તમ સલામત ઝડપ એટલે શું કે મહત્તમ આટલી ઝડપ સુધી વાહન છે એ આ રસ્તા પર ગતિ કરી શકે છે। આનાથી જો ઝડપ વધી ગઈ તો આ બળ વધી જશે અને વાહન છે એ કેન્દ્રથી દૂર તરફ ફેંકાઈ જશે। બરાબર। ચલો, તો આ થઈ ગઈ મહત્તમ સલામત ઝડપ। બરાબર। હવે જોઈએ છીએ ઢોળાવવાળા રસ્તા પર વાહનની ગતિ। બરાબર, એટલે અહીંયા ઢોળાવવાળા રસ્તા પર વાહનની ગતિ। ટેક્સ્ટબુકમાં આ થિયરી આવી ગઈ છે, એટલે અત્યારે પણ હું મહત્તમ સલામત ઝડપનું સૂત્ર વીમેક્સ છે એ સીધું જ લખું છું, વર્ગમૂળમાં આરજી ઇન્ટુ 1 પ્લસ ટેન થીટા, સોરી અહીંયા આવશે મ્યુએસ પ્લસ ટેન થીટા ડિવાઇડ બાય 1 માઇનસ મ્યુએસ ઇન્ટુ ટેન થીટા। ઓકે, ચલો આટલું યાદ હશે। આમાં એક ખાસ કિસ્સો હતો, જો મ્યુએસ બરાબર 0 થાય એટલે કે ઘર્ષણ લાગતું બંધ થાય તો આ ઝડપને શું કહેવામાં આવે? ઓપ્ટિમમ ઝડપ। ઓપ્ટિમમ એટલે ઈષ્ટ ઝડપ, જે આપણી ઈચ્છા છે એવી ઝડપ। બરાબર। તો ઓપ્ટિમમ ઝડપમાં વી નોટ આવશે, અંડરરૂટ આવી જશે અહીંયા આ મ્યુએસ આરજી સાથે ઓનલી ટેન થીટા। આર શું છે યાદ રાખવાનું? વક્રાકાર રસ્તાની ત્રિજ્યા। ચલો, અહીંયા સુધી ક્લિયર હશે। તો આ બધી થિયરીનું અત્યારે આપણે રિવિઝન કરી લીધું। બરાબર। હવે આગળ એક બે કેસ આપણે જોવાના છે, તેનું પણ એક રિવિઝન કરી લઈએ। થિયરી ટાઈપ જ છે, પણ હવે તમારે કઈ રીતે કેવા ટાઈપના કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે, ઘર્ષણ બળ છે તો તેની દિશા કઈ રીતે લેવાની છે, મૂલ્ય કઈ રીતે લેવાનું છે, આ બધું આપણે પાછા ડિસ્કસ કરીએ। હવે પછીનો ટોપિક છે ખરબચડા બાઉલમાં જીવજંતુની ઝડપ। બરાબર। ઇંગ્લિશમાં થશે મોશન ઓફ એન ઇન્સેક્ટ ઇન ધ રફ બાઉલ। બરાબર। એટલે મેં મારી રીતે ગુજરાતી કરેલું છે, તમે કંઈક ફેરફાર કરવા માગો તો કરી શકો છો। ખરબચડા બાઉલમાં જીવજંતુની ઝડપ, આ ટાઈપનો એક કન્સેપ્ટ આવે છે કે જેમાં તમારે જીવજંતુ છે એ કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકશે, બરાબર, કેટલું અંતર કવર કરશે, આ બધું માપવાનું રહેશે। બરાબર। એટલે કન્ડિશન કંઈક આવી આપેલી હશે કે આ ખરબચડો રસ્તો છે અને તેના અને જીવજંતુના પગની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુએસ છે। એ ઘર્ષણાંક પણ તમારે મેળવવાનો છે। ધારો કે જીવજંતુ અહીંયાથી સ્ટાર્ટ કરે છે અને અહીંયા સુધી પહોંચી શકે છે। હવે આ થઈ ગયું કેન્દ્ર। બરાબર। કેન્દ્રથી આ જંતુને જોડતી આ કુલ ઊંચાઈ છે એ બની ગઈ આખી ત્રિજ્યા આર। બરાબર। એટલે બાઉલની ત્રિજ્યા છે એ આર છે। બરાબર। અહીંયા આપેલી છે સ્મોલ આર, એટલે હું લખી દઉં છું સ્મોલ આર। બરાબર। જે મારી પાસે ક્વેશ્ચન છે તેમાં સ્મોલ આર આપેલી છે। એ ક્વેશ્ચનનું સોલ્યુશન કરતાં પહેલાં આપણે આખી થિયરી જ જોઈ લઈએ, કેમ કે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન આવી શકે। અહીંયા જે પૂછેલો છે માત્ર ઊંચાઈનો છે, પણ અલગ અલગ ક્વેશ્ચન આવી શકે, જેમ કે ઘર્ષણાંક શું હશે? ઊંચાઈ તમને પહેલેથી આપી દીધી હોય અને તમને કહેશે ઘર્ષણાંક શું છે, તો એ પણ તમે મેળવી શકો। ચલો, અહીંયા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં એ આ ઉર્ધ્વ દિશા સાથે બનાવે છે ખૂણો થીટા, એટલે આ ખૂણો બને છે થીટા। બરાબર।
હવે ધારો કે આ જંતુ છે એ કેન્દ્રથી વાય અંતરે અથવા તો નીચે તળિયેથી જુઓ તો h ઊંચાઈ સુધી પહોંચી શકે છે. ક્લિયર? એટલે આ જંતુ છે એની પ્રારંભિક સ્થિતિ છે, આ જંતુની અંતિમ સ્થિતિ છે. અંતિમ સ્થિતિએ લાગતા બળોનો વિચાર કરું તો એક્ઝેક્ટ નીચે તરફ બળ લાગશે mg. એટલે mg બળના બે ઘટકો બનશે. mg બળના બે ઘટકો, એક ઘટક આ તરફ અને એક ઘટક આમ નીચે તરફ. એક ઘટક છે mg cos થીટા બનશે, તો બીજો ઘટક છે mg sin થીટા બનશે. આ mg sin થીટા ઘટકના લીધે એ નીચે તરફ સરકશે. નીચે તરફ સરકવું ન હોય તો એ પોતાના પગ અહીંયા અંદર તરફ દબાવશે. બરાબર? એટલે લંબ બળમાં વધારો થશે. એટલે ઘર્ષણ બળ તેને ઉપર ચડવામાં મદદ કરશે. જનરલી આપણે શું વિચારીએ કે જે પદાર્થ છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ હોય, પણ આવું જરૂરી નથી. તમે કઈ સપાટી પર ઘર્ષણ બળ ધ્યાનમાં લો છો તેનાથી તમે નક્કી કરશો બળ કઈ દિશામાં લાગે છે. બરાબર? નો ડાઉટ આ જે ઇન્સેક્ટ છે, જે જીવડું છે એ ઉપર ચડે છે, પણ ઉપર ચડવા માટે સપાટી પર એ બળ કઈ દિશામાં લગાવે છે? નીચે તરફ. તમે પણ કોઈ પણ સપાટી પર ચડતા હશો ત્યારે બળ કઈ તરફ લગાવતા હશો? નીચે તરફ. ધારો કે તમને એક દોરડું આપી દે ને એમ કહેવામાં આવે કે દોરડાથી તમારે એક માળ સુધી ઉપર ચડવાનું છે, તો તમે દોરડાને નીચે તરફ ખેંચશો ને ત્યારે તમે પોતે ઉપર જશો. તો એ નીચે તરફ ખેંચો ત્યારે દોરડું એકદમ લીસું હોય તો શું થાય? બરાબર? ધીરે ધીરે તમે નીચે આવી જાઓ. મતલબ તમને ઉપર લઈ જવામાં કોણ મદદ કરે છે? દોરડું ખરબચડું હતું એ ગુણધર્મ તમને મદદ કરે છે ઉપર ચડવામાં. એટલે કે ઘર્ષણ બળ છે એ ઉપર ચડવામાં તમને મદદ કરે છે. એવી રીતે અહીંયા પણ આ જે જીવજંતુ છે તેને ઉપર ચડવા માટે જે મદદ કરતું બળ છે એ કયું બળ છે? ઘર્ષણ બળ. એટલે અહીંયા હું ઘર્ષણ બળ દર્શાવી દઈશ ઉપર તરફ. ઘર્ષણ બળ F. અને આ તરફ જે બળ લાગે છે એ સપાટીને લંબ બળ N. ક્લિયર છે? હવે જુઓ આકૃતિ પરથી N ઇક્વલ ટુ શું થશે? mg cos થીટા, સમીકરણ 1. અને F ઇક્વલ ટુ શું થશે? mg sin થીટા, સમીકરણ 2. જો આપણે ઘર્ષણ બળને મહત્તમ સમજીએ તો, બરાબર, જો F ઘર્ષણ બળ છે મેક્સિમમ હોય તો જે જીવડાની ઊંચાઈ છે, જીવડું જે ઉપર ચડે છે ઊંચાઈ, એ પણ કેવી મળશે? મેક્સિમમ. હવે તેનાથી વધારે ઉપર ચડી શકશે નહીં. બરાબર? એટલે સમીકરણ 2 પરથી તમે F ની જગ્યા પર μs ઇન્ટુ n લખી શકો. તો μs ઇન્ટુ n બરાબર શું થશે? mg sin થીટા. n ની જગ્યા પર શું લખાય હવે? તો μs ઇન્ટુ n ની જગ્યા પર લખી શકાય mg cos થીટા ઇક્વલ ટુ અહીંયા બનશે mg sin થીટા. mg કેન્સલ આઉટ. પાછું તમને μs શું મળે છે? tan થીટા. પાછું μs મળે છે tan થીટા. ઓકે, હવે વિચારો અહીં tan થીટા બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan થીટાની જગ્યા પર હું શું લખી શકીશ? μs. ચલો, જે મને અહીંયા ત્રિકોણ દેખાય છે
જે મને અહીંયા ત્રિકોણ દેખાય છે તેમાં સામેની બાજુ કઈ અને પાસેની બાજુ કઈ? તો સામેની બાજુ આ થશે. ઓકે, તે શું હોય સમજો. તો કે અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર, આ આખું અંતર શું છે? ત્રિજ્યા સ્મોલ આર. આખું અંતર છે ત્રિજ્યા સ્મોલ આર. આ અંતર છે વાય. એટલે આ અંતર બને અંડરરૂટ સ્મોલ આર સ્ક્વેર પ્લસ વાય માઇનસ વાય સ્ક્વેર. બરાબર. કર્ણનો વર્ગ માઇનસ એક બાજુનો વર્ગ કરશો તો બીજી બાજુનો વર્ગ મળશે. એટલે આ જતું રહેશે અંડરરૂટમાં. એટલે કે સામેની બાજુ છે એ વર્ગમૂળમાં આવશે આર સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છેદમાં પાસેની બાજુ, ખૂણાની પાસેની બાજુ તો વાય છે જ, એટલે ડિવાઈડ બાય આવશે વાય. બંને બાજુ સ્ક્વેર કરી દો એટલે મ્યુ એ સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છેદમાં વાય સ્ક્વેર. તો આ મ્યુ એ સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર ડિવાઈડ બાય વાય સ્ક્વેર -1 થશે. બંને બાજુ બંનેની નીચે વાય સ્ક્વેર મૂકી દો. તો આર સ્ક્વેર ડિવાઈડ બાય વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્લસ મ્યુ એ સ્ક્વેર થશે. તો વાય ઇક્વલ ટુ તમને શું મળશે? વાય ઇક્વલ ટુ મળશે આર ડિવાઈડ બાય અંડરરૂટ 1 પ્લસ મ્યુ એ સ્ક્વેર. બરાબર. ઊંચાઈ જોઈતી હોય જમીનથી તો h બરાબર તમે પછી શું કરશો? આ તો તમને ખબર પડી ગઈ. તો હવે h ઇક્વલ ટુ કરશો આર માઇનસ વાય. બરાબર ને? આ આખું અંતર છે આર, તેમાંથી આટલું અંતર બાદ કરી દો તો આ બાકી બચ્યું એ મળી જશે. એટલે આર માઇનસ વાય કરી દેશો તો મળી જશે. એટલે આવી રીતે થશે આર માઇનસ વાયની જગ્યા પર આર અપોન 1 પ્લસ મ્યુ એ સ્ક્વેર. એટલે કે આર કોમન કાઢી લો, અંદર 1 માઇનસ 1 અપોન અંડરરૂટ 1 પ્લસ મ્યુ એ સ્ક્વેર. બરાબર. આનાથી તમને ઊંચાઈનો આઈડિયા આવી જશે. ક્લિયર? તો આવી કોઈ પરિસ્થિતિ આપેલી હોય ત્યારે આ રીતનો ફ્રી બોડી ડાયાગ્રામ યાદ રાખશો તો બીજા બધા સૂત્રો તમે જાતે પણ મેળવી શકશો. કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. બરાબર. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. બરાબર. તો આ બધા સૂત્રો છે એનું રિવિઝન થઈ ગયું છે. નેક્સ્ટ ટાઈમ આપણે થોડાક આવા જ કન્સેપ્ટ પર ન્યુમેરિકલ્સનું સોલ્યુશન કરીશું. બરાબર. અને અમુક કન્સેપ્ટ આપણા બાકી છે, જેમ કે ડબલ પુલીવાળા નેટવર્ક, કે જે એવા નેટવર્ક કે જેમાં 2 પુલી આવતી હોય, બંનેમાં પ્રવેગ અલગ અલગ મળતો હોય તંત્રમાં. બરાબર. પછી દળવાળી દોરી. બરાબર. આ ટાઈપના ક્વેશ્ચન્સ અમુક બાકી છે આપણા. એ ક્વેશ્ચન્સનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે. તો કોઈને એની ટાઈમ કોઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ આપ કોન્ટેક્ટ કરી શકો છો. અને તમે પણ જાતે આ ટાઈપના કન્સેપ્ટવાળા કોઈ ક્વેશ્ચન્સ મળતા રહે તો સોલ્વ કરતા રહો અને ક્વેશ્ચન્સ મોકલતા રહો. બહુ બધા સ્ટુડન્ટ્સ છે જે ક્વેશ્ચન્સ મોકલે પણ છે. બરાબર. સોલ્યુશનમાં ઘણી વખત એવું બને કે તાત્કાલિક આન્સર મળી જાય, ક્યારેક એવું બને એકાદ દિવસ લાગે, કંઈક ટીચર ફ્રી ના હોય, એવું બધું બની શકે. બરાબર. પણ ક્વેશ્ચન્સ મોકલતા રહેવાનું. બરાબર. સોલ્યુશન તમને મળી જશે. ક્લિયર? અને ક્વેશ્ચન્સ મોકલવા માટે પોતે પહેલાં ક્વેશ્ચન સોલ્વ કરવા જરૂરી. એટલે મિનિમમ તમારે ડેઈલી એક વસ્તુ કરવાની છે. ડેઈલી 10 ક્વેશ્ચન સોલ્વ કરવાના જાતે, જે અનનોન હોય, તમે ક્યારેય સોલ્વ કરેલા નથી એવા ક્વેશ્ચન. ભલે 10માંથી 8 જ ક્વેશ્ચન તમારાથી સોલ્વ થાય, 2 સોલ્વ નથી થયા તો એ ડાઉટમાં પૂછી લેવાના. સ્ટાર્ટિંગમાં એવું પણ બની શકે કે 10માંથી એકાદ ક્વેશ્ચન સોલ્વ થયો, 9 ક્વેશ્ચન સોલ્વ નથી થયા તો એ તમે ડાઉટમાં પૂછી શકો. બરાબર. મિનિમમ 2-2, 3-3 વખત ટ્રાય કરી લેવાની. જો થતું હોય તો ઠીક છે, ના થાય તો ટેન્શન નહીં લેવાનું, પૂછી લેવાનું. ઓકે. ધીરે ધીરે આવી પ્રેક્ટિસ કરશો તો જ આગળ વધશો. નહીંતર શું થશે? દરેક ક્વેશ્ચન ડિફિકલ્ટ લાગશે, સોલ્યુશન મળ્યા પછી ઇઝી લાગશે.
બરાબર. ઇઝી કેમ લાગે છે? કેમ કે સોલ્યુશન મળી જાય છે. બરાબર. અને એક્ઝામમાં સોલ્યુશન મળેલા ક્વેશ્ચન આવે તેવું જરૂરી નથી. કોઈ પણ અનનોન ક્વેશ્ચન આવી શકે, એટલે આદત પાડવાની છે કે જાતે ક્યારેય સોલ્વ ના કરેલા હોય તેવા ક્વેશ્ચન સોલ્વ કરો. ક્લિયર? ચલો, નેક્સ્ટ ટાઈમ આપણે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ આગળ વધારીશું. ઓકે, થેન્ક યુ.